નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારના મુબારકપુર ફાટા પાસે વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખી અકસ્માત નિવારણ અને તાત્કાલિક બચાવ કામગીરી અંગે જાગૃતિ લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। નિઝર તાલુકાના મુબારકપુર ફાટા પાસે અવારનવાર બનતા અકસ્માતોને ધ્યાનમાં રાખી નિઝર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત મોક ડ્રીલ યોજાઈ। મોક ડ્રીલમાં નિઝર પોલીસ સ્ટાફ, તાલુકા વિકાસ અધિકારી કચેરી, મામલેદાર કચેરી તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા। કાર્યક્રમ દરમિયાન અકસ્માત સર્જાય ત્યારે સૌથી પહેલા શું કરવું, ઘાયલોને કેવી રીતે સુરક્ષિત રીતે બહાર કાઢવા અને તાત્કાલિક સારવાર કેવી રીતે પહોંચાડવી તે અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું। આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને અકસ્માત સ્થળે ભીડને નિયંત્રિત કરવા અંગે પણ માર્ગદર્શન અપાયું। સ્થાનિકો અને વાહન ચાલકોને અકસ્માત સમયે ગભરાયા વગર 108 એમ્બ્યુલન્સ અને પોલીસને તાત્કાલિક જાણ કરવા તેમજ ઘાયલોને અનાવશ્યક હલનચલન ન કરાવવા અપીલ કરવામાં આવી। અધિકારીઓએ જણાવ્યું કે આવી મોક ડ્રીલ દ્વારા માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ વધશે અને અકસ્માત સમયે વિવિધ વિભાગો વચ્ચે વધુ સારો સંકલન ઊભો થાય છે। હંસરાજ પાડવી સાથે નીતિન વસાવે, RN ન્યૂઝ, તાપી।